નમસ્તે શેઠ. કામ હોય બોલ. નમસ્તે નમસ્તે રહેવા દે. કામ ઉપર રાખો ને. પાછું દઈને એકવાર કરતો. કેમ? મને કોક શેઠ કે ઈ મને જોવું છે. વાહ શેઠ વાહ, તમે અમારો ઉપયોગ કરો હો. નમસ્તે શેઠ. કામ હોય બોલી જા. કામ ઉપર રહેવાનું છે. આ તારી શક્કલ ને તારા કપડા જોઈને જ કોઈ કેતું નથી કે તું કામ ઉપર આકે. ચોર લાગે ચોર. ચોર લાગુ છું શેઠ? ચોર હોય તો હું તમને થોડો કામ માંગવા આવું. એ વાત તારી સાચી છે. મારે તારી જેમ જ લુગડા હતા, આ રીતના જ હતા. રેડી? પણ મને પેલા માણા તરીકે રાખ્યો. અત્યારે હું જ શેઠ છું. તમે શેઠ છો? હો. પેલા તમે માણસ હતા હોટલમાં. હે શેઠ, મને હલાવવા દો ને. ફાવે તને? એવું શીખી જાય આગળ. તમે જોયા કરો ને ખાલી. તારે હોટલમાં આવવું હોય તો ચોરી બોરીમાં નામ તારું આવવું ન જોઈએ. શેઠ સોરી નો થાય પછી? હો. મારા શેઠને કઈ મેં વધવા નથી દીધું ને મને કઈ ઘટતું નથી. હે તો એટલું બધી આવક છે આમાં? હો. તમે હું રોલ કરો છો આમાં? ન કરો રોલ જ હોય આપણી પાસે. તને આ ફાવે હલાવતા? હું હલાવતા? ગાળી. હા હા તો હલાવ. લાવો શેઠ. આવડી ગયું ને મને હલાવતા ગાડી? ગાળીમાંથી એક ટીપું બારું ન જવું જોઈએ, નકર તારું મોટું બકડિયામાં ઘાલ દે. ઓહો શેઠ, નો જાય તમ તારે. ઈ તમ તારે ટેન્શન લેતા નહીં. હા શેઠ, હા. આનો પગાર શું છે? હજી મારા 5 વર્ષ થયા, હજી મારા પગારની ખબર નથી પડી. તારા પગારની શું ખબર પડે? હું મારી અહીંયા ચોરીઓ કરીને ઘર આપું છું મોટા. તમે ચોરીઓ કરો છો તો પછી મને કેમ ના પાડો છો? આમાં ધ્યાન રાખવું પડે. 2 વર્ષ પહેલા ધ્યાન રાખવું પડે. 3જા વર્ષથી ચાલુ કરવું પડે મોટા. હા, કેટલું કલાવવાનું છે? આને ચાલુ જ રાખવાનું છે. હજી તારે 1.5 હાથ કલાક. દુખવા માંડ્યો શેઠ. હવે હાથ દુખે એમાં. આ જો આ સોટી જાય છે. આ દૂધ ફાટી જાય છે. આ એ બારું ટીપું હું કામ ગયું? નહીં શેઠ, ભૂલ થઈ ગઈ. હાલો આટલો પગાર કાપી લેજો, પણ મને રાખજો આમાં. કાઢતા નહીં, કેમ કે ઘેરેથી આવું કંડવાઈ ઓકે ગયો તો. ઓકે. આ દૂધ હોય હા. અને ગરમ કરીએ ને એટલે પેડા બની જાય. શેઠ, ખોટી સલાહ દ્યોમાં અમને ખબર પડે હો. હાવ અમે કઈ આમ નથી રખડું. અટાણથી સામે બોલવા માંડે. હવે નહીં હાલે તારું દાદો. આ હો હોટલમાં શેઠ, ધ્યાન રાખ. આ અટાણું સુધી છે ને 20,000 પગાર જાતો કર્યો એમ જ. કોઈ મને સલાહ દે નહીં, મને મોટી એલર્જી છે હો. તમારે મને સલાહ ખોટી નહીં દેવાની, નકર આગળ તાવી છોડી જાય વર્લ્ડમાં. પાણીનું કઈ થાય એમ છે? પૈસા જોઈએ ચા પાણી પીવા હોય ને તો. પણ પૈસા હોય તો હું થોડો કઈ અહીંયા તમારી ત્યાં કામે આવું, આવા ધંધા કરવા. અહીંયા તારે રહેવું હોય ને તો વેન નહીં કરવાનું પૈસા તો. હા પણ શેઠ, વેલ નહીં કરું, પણ મારું બપોરનું ખાવાનું ટિફિન તો આવી છે ને તમારે ત્યાંથી. અહીંયા અમે બબલા ખાઈને દિવસો કાઢીએ છીએ. કેમ? ત્યાં અહીંયા 22 છોકરા છે. ધોરા છો તમે? ધોરા પાને છે સાહેબે મારી ઘરે શેઠે. શેઠ, હા હવે શું કે છે? આ દૂધ તો ફાટી ગયું. એટલે એ દૂધ ફાટી નથી ગયું, એ પેડા બને છે. શેઠ, મેં તમને ના પાડી ને કે મને ખોટી સલાહ નહીં દેવાની, તો નહીં દેવાની, સમજા? હામું બોલવાનું રહેવા દેજે, નકર ધોલ પડી જાય. આ કોઈ વરસભાઈ નહીં આવે સર. કેમ? તો આવ્યો તો એનો લબલબ છોટો થાળા. બસ શેઠ, તમે એવી વાત કરો, ખાવાનું નહીં દે, પગાર નહીં દે, તો પછી અમારે કંઈક ખાવું તો ખરા ને. મેં કરું એમને આમાં હલાઈ વાત કરવું આવું. એ તો કરવું પડે. નવા હોય ને એટલે કરવું જ પડે. કેટલા દિવસ પરીક્ષા હોય આની? આની 3 વર્ષ. ઓહો, 3 વર્ષ. તો અમારી પેઢીઓ એવું હોય ને. હે શેઠ, તમે કેમ લુગડે ડાઘ નથી પડવા દેતા? દૂધવાળા હરખા હાલતા નથી. શેઠને કાંઈ વધતું નથી, મારે કાંઈ ઘટતું નથી. તો તમે વચમાંથી કટકી કરો એમ ને? હું એમાં આપણું કઈ કાહે 10%? મારું માન કરું. તારું ક્યાંથી કરતો હતો? હે શેઠ, માનામ ખાવ કેટલા પૈસાની કટકી કરો અહીંથી? હા, 50,000 ની થઈ જાય, પણ ખાતા પીતા 30-35 વધે. આ તમારે 50,000 વધે, તમારા શેઠને કેટલા વધતા છે મહિને? એ 50,000 નું લેણું થાય મેં. લેણું કરે? શેઠ ધ્યાન જ નથી દેતા. શેમાં? ધંધામાં કે તમારામાં? અમારામાં ધ્યાન દે તો સડક અમે વધવા દે. રોજ વધવા દો ને તમે શેઠને. આવા જ ધંધા કરે.